અમે જુનાગઢથી રાજકોટ જઈએ કે ગમે અહીંયા અમદાવાદ જઈએ તો પહેલું ઠેકાણું અમારું આ જ હોય છે. અહીંયા ફૂડ સર્વિસ થી માંડીને બધી વસ્તુ એક નંબર છે. Hi everyone, I come with a new blog, the Grand Courier Hotel in the Gondal, most popular and most popular hotel in the Gondal near Jambadi ચોકડી. તો મિત્રો આજે એક નવા જ વિડિયો સાથે તમને લઈને આવી ગયો છું. ધ ગ્રાન્ડ કોરિયર હોટેલ છે ગોંડલમાં આવેલી છે અને એમની મેન હાઇલાઇટ તમને કહી દઉં તો ચાઇનીઝ છે, પંજાબી છે, ગુજરાતી છે અને બ્રેકફાસ્ટ ની દરેક વાનગી એમનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. આપણે વધારે વાત નહીં કરી હવે તો વિડિયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. તો ફ્રેન્ડ્સ હવે જે ગુજરાતી વાનગી છે એમાં જે સબ્જી છે, હવે પેલું શાક તમે જોઈ શકો કે ભાઈ સેવ ટમેટા. આ સેવ ટમેટાનું શાક એકદમ નેચરલ અને શુદ્ધ સિંગતલમાં હોય છે અને લોકો દૂર દૂરથી જે ધ ગ્રાન્ડ ખોડિયારનું જે સેવ ટમેટાનું શાક છે સાહેબ એ ટેસ્ટ કરવા માટે આવતા હોય છે અને એકદમ નેચરલ ક્વોલિટીમાં બનાવે છે. જે આ હે રજવાડી ઊંધિયું છે. રજવાડી ઊંધિયું ક્વોલિટી એક તમે જુઓ, ક્વોલિટી વાઇઝ તમે ચેક કરી શકો એકદમ નેચરલ અને જે આ બધા જે એના જે વેજીટેબલ છે એ ઓર્ગેનિક અને ખુદ ઘરની જે એમની જે વાડી છે એમાં દવા વગરના પકાવેલા ઓર્ગેનિક હોય છે એનો યુઝ કરે છે. તો રજવાડી ઊંધિયું પણ જે એનો ટેસ્ટ છે એકદમ નેચરલ હોય છે અને લોકો દૂર દૂરથી ટેસ્ટ કરવા માટે આવતા હોય છે. એ રજવાડી ઢોકળી છે. રજવાડી ઢોકળી તમે જુઓ કે એની થિકનેસ તમે જુઓ. એકવાર તમે આ રજવાડી ઢોકળી છે એનો ટેસ્ટ તમે ચાખશો તો દાઢે રહી જશે એકવાર, એવી રીતે ટેસ્ટ આપે છે. તો રજવાડી ઢોકળી પણ ગમે ત્યારે તમે ધ ગ્રાન્ડ ખોડિયારમાં આવો ત્યારે રજવાડી ઢોકળીનો ટેસ્ટ અચૂકથી લેજો. અને જે હવે જે સબ્જી છે એ જે રસાવાળા બટેટા. રસાવાળા બટેટા છે તમે જુઓ કે આ ડીસાના બટેટા છે અને ઓરિજિનલ ક્વોલિટી છે બટેટાની અને કોમ્પ્રોમાઇઝ આમાં જે બટેટાના શાકમાં કોઈ રીતનું હોતું નથી અને બટેટાનું શાક છે સ્પેશિયલ ડીસાથી સાહેબ મગાવે બટેટા. હવે જે બીજું શાક છે એ છોલે ચણાનું છે કે છોલે ચણા છે એની ક્વોલિટી વાઇઝ આપ ચેક કરી શકો છો કે નથી કોઈ આમાં ગરમ મસાલા, એકદમ નેચરલ અને ઘર જેવો તમને ટેસ્ટ મળે અને તમને ઘરની યાદ અપાવી દે એવું છે. એ છોલે ચણાનું દરરોજના માટે શાક હોય છે. એ આખા ભીંડાનું શાક છે. આખા ભીંડાની શાકની તમે ક્વોલિટી ચેક કરી શકો છો કે ભાઈ તમે જુઓ આ પણ છે ઓર્ગેનિક અને ઘરની વાડીના જે ભીંડા છે એ છે અને એનું જે સબ્જી બનાવે એનો યુઝ કરે છે. રીતનો એસેન્સ કે ગરમ મસાલા નથી નાખતા, એકદમ નેચરલ તમને સ્વાદ મળે એવી રીતે ધ ગ્રાન્ડ ખોડિયાર છે એમાં કિચનમાં એટલું જે ધ્યાન રાખવામાં આવે છે ને પ્રોવાઈડ કરે છે. હવે જે નેક્સ્ટ સબ્જી છે એ ભરેલા રીંગણા છે. ભરેલા રીંગણાનો તમે જુઓ કે એની થિકનેસ તમે જુઓ કેવી રીતે બનાવેલું છે. તમે એકવાર તમે ધ ગ્રાન્ડ ખોડિયારમાં એકવાર જે રીંગણાનું શાક ખાશો સાહેબ તો તમે બીજી વાર છે એકવાર બ્રેક મારશો એકવાર અહીંયા. અને ફેમસ છે જે આખા રીંગણાનું શાક છે એ ધ ગ્રાન્ડ ખોડિયારમાં સ્પેશિયલી જે ગુજરાતી થાળી જ્યારે જમવા આવે કોઈ કે ગુજરાતી જે વાનગી ટેસ્ટ લેવામાં આવે ત્યારે જે આખા રીંગણાનું જે શાક હોય એ ખૂબ જ સરસ રીતે પ્રોવાઈડ કરે છે તો એનો ટેસ્ટ પણ લોકો લે છે. હવે છે એ આપણે જે ગુજરાતી દાળ છે. હવે દાળ છે ને સાહેબ આપણે ઘણી જગ્યાએ જોયું કે દાળ હોય પણ તમે 2 વાગે આવો 3 વાગે આવો પણ આવી રીતે જે ક્વોલિટી વાઇઝ તમે દાળની ક્વોલિટી તમે જુઓ અને જે આ દાળ છે એ તમે આ દાળ છે તમે એની ટાઈમ તમે 2 વાગે આવશો 3 વાગે આવશો ગમે ત્યારે આવશો તો આવી રીતે તમને ગરમ દાળ મળશે. દાળની તમે ક્વોલિટી જુઓ, ગરમ દાળ તમને એની ટાઈમ તમને મળે કે ભાઈ ચાવલ છે એકદમ બાસમતી રિયલ બ્રાન્ડ અને તમને મોજ આવી જાય એવી રીતે એ બાસમતી રાઈસ છે પ્રોવાઈડ કરે. તમે જો આખો દાણો છૂટો પડી જાય એવી રીતે એ પ્રોવાઈડ કરે. કોઈ બી વાનગી દાળ ભાત શાક તમને પ્રીમિયમ સ્વાદ આવે અને પ્રીમિયમ ક્વોલિટી. ઘણી જગ્યાએ મેં જોયું કે ભાઈ રોટી હોય તો મોટી રોટી હોય પણ જે આ છે એ ફુલકા રોટલી છે અને એકદમ ગળો થઈને ફૂલે પછી તમને જમવા આપે એનો ટેસ્ટ જ આખો અનેરો હોય
તમે ભઠ્ઠો જોવો એવી રીતે ભઠ્ઠામાં તમને જે રિયલ તમને વિલેટ ટેસ્ટ મળે આવી રીતે લાઈવ હોય, પરોઠા હોય, રોટી હોય, તો આવી જ રીતે તમને લાઈવ અને નેચરલ ટેસ્ટ મળશે એકદમ. ટ્રાફિક ગમે એટલું હોય, 100 લોકો હોય, 150 લોકો હોય, કે ભાઈ તમારે નાનું મોટું ફંક્શન હોય, કોઈ બી ક્રાઉડ હોય, પણ જે આ ક્વોલિટીમાં તમને આપે છે આવી રીતે જે લાઈવ છે આ રોટી પરોઠા આવી જ રીતે તમને મળશે. એની ટાઈમ તમે આવો. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો કે ભાઈ આખો આ તંદૂર વિભાગ છે. તંદૂર વિભાગમાં કોઈ બી તંદૂરની જે વાનગી છે હવે આવી રીતે તમે જોઈ શકો કે આખું લાઈવ તમને મળે. એની ટાઈમ તમે આવો. કોમ્પ્રોમાઇઝ કોઈ જે વસ્તુ છે એમાં કોઈ દિવસ વાનગીમાં થતો નથી. આ તંદૂર વિભાગ છે, આમાં પણ કોમ્પ્રોમાઇઝ નહીં. તમને લાઈવ જ મળે. ક્રાઉડ પછી 150 હોય, 200 હોય, ગમે તેટલા હોય, ફંક્શન હોય, પણ આવી રીતે તમને મળશે. આ તમે જોઈ લો, સારામાં સારી ક્વોલિટીમાં તમને પ્રોવાઈડ કરે. એની ટાઈમ તમે આવશો તો આવી રીતે તમને લાઈવ મળશે. એવી છે ને દરરોજના માટે તમે જુઓ કે આવી રીતે એને સાહેબ કે 5 થી 6 તપેલા ઉતરી જાય. 5 થી 6 તપેલા જસ્ટ ખાલી 3 વાગ્યા સુધીના 5 થી 6 તપેલા. ક્વોલિટી તમે જુઓ ગ્રેવીની એકદમ જે તમને નેચરલ સ્વાદ મળે એવી રીતે એ આખું દરરોજના માટે લાઈવ હોય. જોઈ શકો કે ભાઈ ધ ગ્રાન્ડ ખોડિયાર એમનો આ પંજાબી વિભાગ છે. હવે પંજાબી સબ્જી થાય છે આવી રીતે લાઈવ તમને મળે. તમે એની ટાઈમ તમે આવશો તો તમને લાઈવ મળશે અને સારી ક્વોલિટીમાં બેસ્ટ એકદમ કે તમને દાઢે રહી જાય, તમને મજા આવી જાય. ધ ગ્રાન્ડ ખોડિયારમાં એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં સારામાં સારી ક્વોલિટીમાં છે પ્રોવાઈડ કરે છે. જે પંજાબી છે એની દરેક વાનગી તમને લાઈવ મળી રહેશે આવી રીતે. તો મિત્રો હવે જે આ ધ ગ્રાન્ડ ખોડિયારનું છે જે ચાઇનીઝ વિભાગ છે, ચાઇનીઝ વિભાગ પણ તમે આવી રીતે ગમે ત્યારે તમે આવો તો આવી રીતે લાઈવ મળી રહે. અને આ અત્યારે જે ચાલુ જ છે તમે જો કોઈ બી વાનગી તમને જે ચાઇનીઝ ની છે તમને લાઈવ આવી રીતે તમને પ્રોવાઈડ કરે અને સારામાં સારી ક્વોલિટીમાં હોય સાહેબ. પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક જે વાનગી હોય જેવી જ રીતે જે ચાઇનીઝ છે ચાઇનીઝ ની હરેક વાનગી તમને છે લાઈવ મળશે. પંજાબી તમને લાઈવ મળશે, ગુજરાતી સબ્જી, રોટી, તંદૂર બધું તમને પ્રીમિયમ ક્વોલિટીમાં તમને એકદમ તમને જુઓ કે સ્વાદ એટલે બેસ્ટમાં બેસ્ટ. અને આ થાય છે જે અત્યારે બને છે મંચુરિયન બને છે. મંચુરિયન તમે જુઓ ક્વોલિટી, ક્વોન્ટિટી એમાં કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ નથી. તો ધ ગ્રાન્ડ ખોડિયાર છે એનો ટેસ્ટ જસ્ટ ખાલી ગોંડલ નહીં પણ લોકો દૂરથી જ્યારે પોરબંદર જાય કે રાજકોટ થી આવતા હોય તો એનો ટેસ્ટ અચૂકથી લે છે. તો એકવાર વિઝિટ તમે મોસ્ટ વેલકમ, એકવાર અચૂકથી વિઝિટ કરજો, તમને મોજ પડી જશે. ભાઈ એવું છે, હું આવું છું રાજકોટથી અને અવારનવાર છે ને મારે જુનાગઢ, હું બેઝિકલી જુનાગઢનો છું. જુનાગઢ હું જતો હોઉં તો પછી આ ટીજી કે હોટેલ છે, બહુ સારું છે બધું જમવાનું. સ્પેશિયલી હું આમ ગુજરાતીનો શોખીન એટલે ગુજરાતી દાળ ભાત ને રોટલી ને બધું બહુ તમે ઘરનું જમતા હોય એવું જ લાગે તમને. બાકી એ સિવાય બીજી તમને કોઈ મતલબ ચાઇનીઝ કે સ્નેક્સ ગાંઠિયા બધું અહીંયા અવેલેબલ છે અને હાઇજેનિક બધું જમવાનું મળે છે. ક્લીનલીનેસ થી લઈ અને બધું એકદમ બહુ મસ્ત છે. અમે જુનાગઢ થી રાજકોટ જઈએ કે ગમે અહીંયા અમદાવાદ જઈએ તો પહેલું ઠેકાણું અમારું આ જ હોય છે. અહીંયા ફૂડ સર્વિસ થી માંડીને બધી વસ્તુ એક નંબર છે. કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે. આ હોટલમાં અમે ફર્સ્ટ ટાઈમ જ રોકાયા છીએ જમવા માટે. જમવાનું બહુ સારું છે, ટેસ્ટી છે જમવાનું, ઘણું સારું છે જમવાનું.